ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વર પિતાના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને તેની 26મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ આપણે આ બાબતને સમજી લઈએ કે ઈશ્વરની ડિક્શનરીમાં અશક્ય નામની કોઈ બાબત છે જ નહીં. માણસોના માટે તો આજે પણ તેમના જીવનમાં ઘણી બધી બાબતો અશક્ય છે કે જે તે કરી શકે તેમ નથી. માણસ પરિસ્થિતિઓની સામે લાચાર બને છે. માણસ પરિસ્થિતિઓની સામે ઘણીવાર ઝૂકી જાય છે. માણસ એના જીવનની અંદર ઉદ્ભવતા એ પ્રશ્નોની અંદર છેવટે હિંમત પણ હારી જાય છે. પરંતુ એક એવો પરમેશ્વર કે જે અસંભવને સંભવ કરી શકે છે. બાઇબલની અંદર જો તમે જુઓ તો એટલા બધા અદ્ભુત અને પરાક્રમી કામો અને જે ચમત્કારોનું વર્ણન છે કે જ્યાં પ્રભુ પોતે તેના લોકો મધ્યે એવા અદ્ભુત અને સામર્થ્ય કામ કરે છે કે જે આજની તારીખમાં પણ માણસ કરી શકે એમ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક મનુષ્ય દેહની અંદર આ પૃથ્વી પર ઉદ્ધારની યોજનામાં આવ્યા બાદ એમણે જે પહેલો ચમત્કાર કર્યો એ તો કાના ગામના લગ્નની અંદર પાણીનો તેમણે દ્રાક્ષારસ બનાવ્યો. અને ભલાઓ એ તો કોઈ સરળ બાબત નહોતી કે જે દ્રાક્ષારસ બનાવવા માટે ઘણો લાંબો સમય લાગે, તેને એક સારા સ્વાદમાં લાવવાને માટે એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા અને લાંબા ગાળામાંથી એ બાબતોને લઈ જવી પડે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્ષણભરમાં એ આખી પરિસ્થિતિને બદલી નાખી અને કેવો ઉત્તમ દ્રાક્ષારસ કે જે જ્યારે પીરસવામાં આવ્યો ત્યારે આખા પ્રસંગની શોભા વધી ગઈ. વાલાઓ, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે થોડા ખોરાકમાંથી હજારો લોકોને ખોરાક આપ્યો અને લોકો ખાઈને તૃપ્ત થયા તો 12 ટોપલા એક ટુકડાઓના જે બચેલો ખોરાક હતો એમાં 12 ટોપલા ભરાયા. ત્યારે ભલાઓ, આ પણ કોઈ સાધારણ ઘટના નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 4 દિવસથી મરી ગયેલા લાજરસને કબરમાંથી ઉઠાડ્યો અને તેને બહાર કાઢ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમુદ્રના તોફાનની અંદર એ તોફાનને ધમકાવીને ફક્ત એટલું કહ્યું કે શાંત થા, અને બાઇબલ કહે છે કે મહાશાંતિ થઈ ગઈ. એ પરમેશ્વર કે જે ગઈકાલે, આજે અને સદાકાળ એના એ જ પ્રભુ છે કે જેમણે લાલ સમુદ્રના 2 ભાગ કરીને ઇઝરાયેલીઓને માટે રસ્તો કરી આપ્યો, જેમણે યર્દનના 2 ભાગ કરીને ઇઝરાયેલીઓને કનાનની અંદર જવા માટે કૃપા આપી. ભલાઓ, એ બાબતો આજે પણ માણસ કરી શકે તેમ નથી. અને ભલાઓ, એટલા માટે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને શક્ય છે. ભલાઓ, જો આપણે આપણા જીવનની આજે કોઈ એવી અશક્ય લાગતી પરિસ્થિતિ ઉપર આપણા પ્રભુને કામ કરવા દઈએ, પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ, તો ભલાઓ
જે આપણે નથી કરી શકતા એ પ્રભુ કરી શકે છે. જે પરિસ્થિતિ આપણા સામર્થ્યથી બદલાઈ શકતી નથી એ પ્રભુ ક્ષણભરમાં એ પરિસ્થિતિને બદલી શકે છે. પરંતુ સવાલ એ છે કે જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રભુ ઈશુ એ બાબત તમારા જીવનમાં અદ્ભુત રીતે કરશે. એવો વિશ્વાસ આપણે શું આગળ પણ કરીએ છીએ? શું આપણે એ બાબતોની અંદર પ્રભુને કામ કરવા દઈએ છીએ? તો વાલાઓ, પરમેશ્વર અદ્ભુત અને મહાન કાર્ય કરશે. એક જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું કે તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. ત્યારે વાલાઓ, આપણા માટે જે પરિસ્થિતિ અસંભવ લાગતી હોય, પરંતુ જો પ્રભુ પર આપણો વિશ્વાસ અદ્ભુત હોય અને આપણે પરિસ્થિતિમાં પ્રભુને કામ કરવા દઈએ તો ત્યાં અસંભવ આપણા માટે પણ સંભવ થઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં અદ્ભુત અને મહાન કાર્ય કરશે. અને ત્યાં પ્રભુએ માર્થાને એવું પણ એક જગ્યા પર કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો તું પરમેશ્વરનો મહિમા જોશે. ત્યારે વાલાઓ, એ બાબત કરવી આપણા હાથમાં છે કે જ્યાં આપણે આપણો વિશ્વાસ પ્રગટ કરીએ. અસંભવને સંભવ કરવો એ પ્રભુના હાથમાં છે. અને વાલાઓ, જો આપણો વિશ્વાસ મજબૂત છે તો આપણા જીવનમાં કાર્ય પણ અદ્ભુત થશે. પ્રભુ આજના વચનથી આપણને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રભુ પિતા પરમેશ્વર, પ્રભુ તમે અસંભવને સંભવ કરી શકો છો એવા વિશ્વાસની અંદર પ્રભુ અમને પરમેશ્વર હંમેશા બનેલા રહેવાને માટે કૃપા આપો. અને પ્રભુ, આજે જો કોઈ વ્યક્તિના જીવનની કોઈ એવી પરિસ્થિતિ હોય તો તમે એ પરિસ્થિતિમાં એવું અદ્ભુત કામ કરો કે ત્યાં આખા પરિણામો અને પ્રભુ પરિસ્થિતિઓ બદલાઈ જાય એવી તમે કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.